નમસ્કાર મિત્રો, આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું યજ્ઞેશ રાઠોડ, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર, ઔદ્યોગિક તાલીમ સંસ્થા પોશીના આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું આઈટીઆઈ ખાતે ચાલતા કોમ્પ્યુટર ગ્રુપ અંતર્ગત પ્રેક્ટિકલ સુપર ક્લાસ ક્રિએટ એન્ડ યુઝ ઓફ સુપર ક્લાસ એન્ડ સબ ક્લાસ ઇન જાવા અર્થાત જાવામાં સુપર ક્લાસ અને સબ ક્લાસ કઈ રીતે બનાવીશું અને કઈ રીતે તેનો ઉપયોગ કરીશું, આ પ્રેક્ટિકલ વિશે હું તમને તાલીમ સહ માર્ગદર્શન આપીશ. મિત્રો, આપણે શીખવાના છીએ સુપર ક્લાસ અને સબ ક્લાસ કઈ રીતે બનાવો અને તેનો ઉપયોગ શું હોય છે. તો સૌ પહેલાં આપણે સમજી લઈએ કે સુપર ક્લાસ અને સબ ક્લાસ એક્ઝેક્ટલી શું છે. તો આ જે કન્સેપ્ટ છે એને આપણે નામ આપીએ છીએ ઇનહેરિટન્સ. આને પ્રોગ્રામિંગની ભાષામાં આપણે ઇનહેરિટન્સ કહીએ છીએ. તો એનો જનરલ આપણે ઇનહેરિટન્સનો મતલબ જોવા જઈએ તો ગુજરાતીમાં એનો મતલબ થાય છે વારસાગત. ગુજરાતીમાં શું મતલબ થશે? વારસાગત. એટલે સમજવા માટે આપણે એવું કહી શકીએ કે આપણે જે પેરેન્ટ છે, આપણા મધર ફાધર, બરાબર છે, તો એમના ચાઇલ્ડમાં મધર ફાધરના ગુણો જે હોય એ આવતા હોય છે, પ્લસ ચાઇલ્ડ પાસે પોતાના અલગ ગુણો કે અલગ લાક્ષણિકતાઓ પણ હોય છે. તો સેમ પ્રોગ્રામિંગની ભાષામાં એક પેરેન્ટ ક્લાસ હોય છે જેને જ આપણે સુપર ક્લાસ પણ કહી શકીએ, એને આપણે બેઝ ક્લાસ પણ કહી શકીએ. આ જ રીતે પેરેન્ટ ક્લાસમાંથી આપણે ડિરાઈવ કરીએ છીએ, એટલે કે પેરેન્ટ ક્લાસમાંથી આપણે બનાવીએ છીએ ચાઇલ્ડ ક્લાસ. ચાઇલ્ડ ક્લાસને આપણે સબ ક્લાસ કહી શકીએ અથવા તો એને આપણે ડિરાઇવ્ડ ક્લાસ પણ કહી શકીએ. તો પેરેન્ટ ક્લાસમાંથી જે આપણે ચાઇલ્ડ ક્લાસ બનાવતા હોઈએ છીએ, તો આ જે ચાઇલ્ડ ક્લાસ છે એ પેરેન્ટ ક્લાસના દરેક મેમ્બર્સને એક્સેસ કરી શકે. મેમ્બર્સ મતલબ વેરિયેબલ્સ આવી ગયા, પછી પેરેન્ટ ક્લાસની મેથડ્સ આવી ગઈ જેને ચાઇલ્ડ ક્લાસ એક્સેસ કરી શકે છે. તો આપણે એ જ જોવાનું છે કે આ પેરેન્ટ ક્લાસ કઈ રીતે બનાવો અને ચાઇલ્ડ ક્લાસ કઈ રીતે બનાવો, એટલે કે સુપર ક્લાસ અને સબ ક્લાસ કઈ રીતે બનાવીશું, કઈ રીતે આપણે એની મેથડ કે પેરેન્ટ ક્લાસની મેથડ કે વેરિયેબલને આપણે એક્સેસ કરી શકીએ છીએ યુઝિંગ ચાઇલ્ડ ક્લાસ. તો એ આપણે જોવા જઈ રહ્યા છીએ. એટલે અહીંયા એ પણ ધ્યાન રાખવાનું છે કે વેરિયેબલ અને મેથડ્સ પબ્લિક ડિક્લેર કરવાના રહેશે, પ્રાઇવેટ મેથડ્સને આપણે એક્સેસ નહીં કરી શકીએ. તો આપણે હવે પ્રોગ્રામ તરફ જઈએ. પ્રોગ્રામમાં હું ક્લાસ બનાવું છું. એક ક્લાસ બનાવીશ પેરેન્ટ ક્લાસ કરીને. એનું નામ જ હું આપું છું પેરેન્ટ ક્લાસ. કોઈ પણ આપી શકીએ, પણ આપણે સરળતા ખાતર અહીંયા પેરેન્ટ ક્લાસ નામ આપું છું, જેમાં હું M1 મેથડ લઉં છું જે નલ વોઇડ મતલબ નલ વેલ્યુ રિટર્ન કરે છે, જેમાં હું પ્રિન્ટ કરાવું છું system.out.println, જેમાં હું પ્રિન્ટ કરાવીશ ધીસ ઇઝ સુપર ક્લાસ મેથડ. એટલે કે આ મેથડ મેં ક્યાં બનાવી છે? સુપર ક્લાસની અંદર. એટલે કે આ સુપર ક્લાસ મેથડ છે. ઓકે, હવે ચાઇલ્ડ ક્લાસ કઈ રીતે બનાવવાનો છે? તો ક્લાસ કોઈ બી નામ આપી શકો. હું ચાઇલ્ડ ક્લાસ નામ આપું છું. અહીંયા આપણે એક્સટેન્ડ કીવર્ડનો યુઝ કરવાનો છે. એક્સટેન્ડ્સ કીવર્ડથી આપણે ચાઇલ્ડ ક્લાસ બનાવી શકીશું. એક્સટેન્ડ્સ પછી આપણો જે પેરેન્ટ ક્લાસ હોય, એટલે કે સુપર ક્લાસ હોય, એનું નામ. એટલે કે આ પેરેન્ટ ક્લાસ સુપર ક્લાસ થયો અને ચાઇલ્ડ ક્લાસ જે ક્લાસ બનાવ્યો એ સબ ક્લાસ થયો. આ ક્લાસમાં ફરી એક બીજી મેથડ લઉં છું M2 કરીને, અને જેમાં આપણે પ્રિન્ટ કરાવીએ ધીસ ઇઝ સબ ક્લાસ મેથડ. ઓકે, તો ઇન શોર્ટ M1 જે મેથડ છે એ પેરેન્ટ ક્લાસનો એક મેમ્બર છે, પેરેન્ટ ક્લાસની મેથડ છે. M2 છે મેં ચાઇલ્ડ ક્લાસની મેથડ આપી છે. હવે આપણે એક મેઇન ક્લાસ બનાવી દઈએ. આપણો ક્લાસ myprog3 કરીને આપી દઈએ. ચાલો myprog3, જેની અંદર મેઇન મેથડ પહેલાં તો પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન સ્ટ્રિંગ આર્ગ્યુમેન્ટ્સ.
મેઇન મેથડની અંદર હવે હું ચાઇલ્ડ ક્લાસનો ઓબ્જેક્ટ બનાવું છું. સમજો અહીંયા હું શું કરી રહ્યો છું, ચાઇલ્ડ ક્લાસનો ઓબ્જેક્ટ બનાવું છું. C1 ન્યૂ ચાઇલ્ડ ક્લાસ, એટલે કે C1 ઓબ્જેક્ટ છે એ ચાઇલ્ડ ક્લાસનો ઓબ્જેક્ટ છે. હવે જોઈતી વાત છે કે C1 જે ચાઇલ્ડ ક્લાસ છે M2 મેથડને તો એક્સેસ કરશે જ. કેમ કે ચાઇલ્ડ ક્લાસની પોતાની મેથડ છે M2. પણ અહીંયા આપણે જે કન્સેપ્ટ લીધો છે સુપર ક્લાસ સબ ક્લાસનો, તો એની મદદથી ચાઇલ્ડ ક્લાસ છે એ હવે એલિજિબલ છે M1 મેથડને પણ એક્સેસ કરવા માટે. એટલે અહીંયા હું સપોઝ C1.M1 કરીને આપણે પ્રોગ્રામ રન કરીએ. પહેલાં સેવ કરી દઈએ. પ્રોગ્રામનું નામ છે myprog3.java આપીશું. ઓકે, અને સેવ કરું છું પ્રોગ્રામ. સેમ ડી ડ્રાઈવની અંદર જ, ડી ડ્રાઈવમાં જાવા પ્રોગ્રામની અંદર કમ્પાઇલ કરીએ. જાવા સી myprog3.java, જાવા myprog3. ઓકે, તો ધીસ ઇઝ સુપર ક્લાસ મેથડ. તો એક્ઝેક્ટલી એ મેથડ સુપર ક્લાસની મેથડ છે M1, જેને આપણે એક્સેસ કરી ચાઇલ્ડ ક્લાસનો ઓબ્જેક્ટ બનાવીને. ચાઇલ્ડ ક્લાસ ઓબ્વિયસ છે, પોતાની મેથડ તો એક્સેસ કરવાનો જ છે, એટલે M2 મેથડ તો એક્સેસ કરશે જ. કમ્પાઇલ કરીને ફરીવાર રન કરીને જોઈ લઈએ તો બંને મેથડ, સુપર ક્લાસની મેથડ અને સબ ક્લાસની મેથડ બંનેને એક્સેસ કરી શકે છે. એટલે આપણો જે મેઇન સુપર ક્લાસ સબ ક્લાસ શું કહેવા માગે છે, ચાઇલ્ડ ક્લાસ જે હોય એ પેરેન્ટ ક્લાસના મેમ્બર્સને, પબ્લિક મેમ્બર્સને એક્સેસ કરી શકશે. તો અહીંયા આપણે એનું એક સિમ્પલ એક્ઝામ્પલ જોયું. થેન્ક યુ. આમ આપણે શીખ્યા સુપર ક્લાસ કઈ રીતે બનાવો, એના સબ ક્લાસ કઈ રીતે બનાવવા જાવામાં, આ વિશે આપણે માહિતી મેળવી. આમ આ પ્રેક્ટિકલ વિશે આપને સંપૂર્ણ સમજ મળી ગઈ હશે. આભાર.